શરૂઆતમાં એવું હતું સાહેબ કે અહીંયા અંધારું હતું, રાત્રે લેડીઝ નીકળી ના શકે, છોકરાઓ પણ નીકળી ના શકે, તો ગયડાઓને તો નીકળવાનો કોઈ સવાલ જ નથી. એટલે વાત કરવી પડી કે સરપંચશ્રીનું નામ બહુ સાંભળ્યું હતું કે બહુ સારા કામો કરે છે. એટલે મારે એમને રજૂઆત કરવા ગઈ કે સાહેબ અહીંયા અંધારું બહુ પડે છે, તો તમે લેડીઝ ને નાના છોકરાઓ ફ્રીલી ફરી શકે એવી તમે અહીંયા લાઇટ નાખો તો લોકો ફ્રીલી ફરી શકે. અને મારું કહેવું એવું છે કે જો આવા સરપંચ મળે ને તો દેશનો વિકાસ એકદમ નક્કી છે. કાના આંગણના લોકોએ કેવી રજૂઆત કરી હતી, આજે કયું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે? આ ખટંબા ગામ છે, એની એક સોસાયટી છે કાના આંગણ. આ કાના આંગણમાંથી મને એવું કીધું હતું કે રાત્રે બાળકોને અવર જવરમાં બહુ તકલીફ પડે છે. રાત્રે ટ્યુશનથી આવતા હોય તો એમને બીક લાગે છે, મહિલાઓને બીક લાગતી હતી, પછી બુઝુર્ગ લોકો હોય એમને બીક લાગતી હતી. અને રાત્રે સરીસૃપ હોય એ સરીસૃપ એમના પગ નીચે આવી જાય ને એમને ડંખ મારે. એટલે મને એવું લાગ્યું કે સાલું આ ખરાબ છે. અને અમુક વાર એવું જોઈએ છે કે આપણા ઘરમાં જે એક પરિવારમાં લાઇટ નહીં હોતી અને એક આ જે કાના આંગણ છે અને ખટંબાની જેટલી બી જે સોસાયટી છે એ મારો એક પરિવાર છે. એ પરિવારને તકલીફ પડે એવું મને બિલકુલ ના ચાલે. એટલે મેં આજે એમને તાત્કાલિક 10 દિવસની અંદર જ આ લાઇટ લગાવી દીધી છે. જય હિન્દ, જય ભારત. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.